નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તમે પિઝા અને મેક્રોની તો ખાધી જ હશે. હવે એમાં જો આ વસ્તુ એડ નહીં કરીએ તો ખાવાની મજા પણ નહીં આવે. હવે આ વસ્તુ શું છે? આ છે રેડ ચીલી ફ્લેક્સ. હવે જો રેડ ચીલી ફ્લેક્સ નહીં હોય તો ખાવામાં મજા નહીં પડે. બહારથી તો લાવીએ જ છે, પરંતુ જો તમે ઈચ્છો તો તમે એને ઘરે રહીને પણ બનાવી શકો. તો ચીલી ફ્લેક્સ ઉપરથી નાખવાથી ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. ચીલી ફ્લેક્સનો સ્વાદ તીખો હોય અને આને માટે લોકો સ્પાઇસી ખાવાના શોખીન હોય તેઓ માટે આ ચીલી ફ્લેક્સ એક બેસ્ટ ઓપ્શન છે. હવે આ ચીલી ફ્લેક્સ મોટાભાગના લોકો બહારથી જ લાવતા હોય છે. બહારના જે ચીલી ફ્લેક્સ હોય એ પ્રિઝર્વેટિવ હોય, જેથી લાંબે ગાળે તમારી હેલ્થને નુકસાન પહોંચાડી શકે. જો તમે ઈચ્છો છો તો તમે ઘરે પણ સરળતાથી ચીલી ફ્લેક્સ બનાવી શકો. જો તમારે ઘરે બનાવવાની ઈચ્છા હોય તો તમારે આ ચીલી ફ્લેક્સ બનાવવાની સરળ રીતને નોંધી લેવી પડશે. તો ચીલી ફ્લેક્સ બનાવવા માટે તમારે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો છે. લાલ મરચાંને તડકામાં 2 દિવસ માટે સૂકવી દો. તમે આ પ્રોસેસ કરશો એટલે પ્રોપર રીતે સુકાઈ જશે. હવે તમારી પાસે જો સમય ઓછો હોય તો તમે બજારમાંથી પણ સૂકા લાલ મરચાં લાવી શકો. ઘણા બધા લોકો લાલ મરચાંને ક્રિસ્પી બનાવવા કડાઈનો ઉપયોગ પણ કરે છે. જો તમે કડાઈનો ઉપયોગ કરવા ઈચ્છતા હોય તો કડાઈને ગરમ કરી એમાં લાલ મરચાં નાખીને એને 5 મિનિટ સુધી સતત હલાવતા રહો. આમ કરશો એટલે મરચાંનો કલર પણ ખૂબ સરસ થઈ જશે. હવે સૂકા લાલ મરચાંમાંથી ચીલી ફ્લેક્સ તૈયાર કરવી હોય તો એ વેલણની મદદ લો. વેલણની જગ્યા પર તમે ખલની મદદ પણ લઈ શકો. જો તમે ઈચ્છો તો મિક્સરનો યુઝ પણ કરી શકો, પરંતુ ધ્યાન રાખો કે જ્યારે મિક્સરમાં પીસવાના હો ત્યારે એને તમારે દરદરું રાખવાનું છે, પાવડર નથી બનાવવાનું. ચીલી ફ્લેક્સને લાસ્ટમાં તમારે ચાળીને અલગ કરી દેવાનું છે. બસ તૈયાર થઈ ગયું તમારું ચીલી ફ્લેક્સ. આ રીતે તૈયાર કર્યા પછી તમારે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાનું છે. આ પદ્ધતિથી બનાવેલું ચીલી ફ્લેક્સ તમે 6 મહિના સુધી ઉપયોગમાં લઈ શકશો. હવે જ્યારે તમે પિઝા કે કોઈ અલગ વાનગી બનાવો તો ઉપરથી આ ચીલી ફ્લેક્સને એડ કરી ઉપયોગમાં લેજો. તમને ખાવાની પણ ખૂબ મજા પડશે. અને એકવાર જો તમે આ પદ્ધતિથી ચીલી ફ્લેક્સ બનાવશો તો તમે ક્યારે પણ બહાર જઈને ચીલી ફ્લેક્સ ખરીદવાનું નહીં કરો. બસ થોડીક જ મિનિટોમાં તમે ઈચ્છો તો ઘરે રહીને તમે આ ચીલી ફ્લેક્સ બનાવી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.